શું રાજકોટના યુનિવર્સિટી રોડ કે પાટીદાર ચોક નજીક 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો, તે પણ મોટા કાર્પેટ સાથે અને એમ્યુનિટીઝ વાળો, તે પણ એલોટેડ કાર પાર્કિંગ સાથે? તો ચાલો દેખાડી દો. આવી ગયા છે આપણે તમારા ફ્લેટના પેસેજ એરિયામાં. તમે જોઈ શકો છો ખૂબ મોટો આમાં તમને પેસેજ એરિયા મળી જવાનો છે કે આમાં બી તમારે સાઈડમાં સોફાનું સિટિંગ કરવું છે અથવા કુંડા અને આપણે જે કહેવાય પ્લાન્ટ્સની રાખવા છે તો આરામથી રાખી શકો છો, કારણ કે પેસેજ બહુ મોટો છે. એક માળે તમને 4 ફ્લેટ મળે છે અને આમાં જે ફેસિંગ છે ઈસ્ટ ને વેસ્ટ બે ઓપન ફેસીસ તમને મળી જવાના છે. તો સૌથી પહેલા આપણે જે સેમ્પલ ફ્લેટ છે બિલ્ડરનો, તો અત્યારે હું તમને સેમ્પલ ફ્લેટ દેખાડું છે. તો આ રીતે તમારે બનાવો છે તો બની જશે, અને કદાચ આ ફ્લેટ આપને પરચેસ કરવો છે તો પણ આપ પરચેસ કરી શકો છો. તો જે સેમ્પલ ફ્લેટ છે એ વેસ્ટ ઓપન મેઇન ડોર મળી જવાનો છે. સેફ્ટી ડોર જોઈ શકો છો, તો આ સેફ્ટી ડોર છે. આવી ગયા છે આપણે તમારા લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની વિઝિટ કરાવીશ. મોટી સાઇઝમાં તમને લિવિંગ એરિયા મળી જાય છે. જે કલર કોમ્બિનેશન કેવો હોય તો થીમ છે એ ટોટલી મેચિંગ થીમ રાખી અને સેમ્પલ ફ્લેટ બનાવેલો છે. તો એક તમને અહીંયા એલ શેપમાં સિટિંગ અરેન્જમેન્ટ મળી જાય છે. એની એક્ઝેક્ટ બેક સાઈડ તમને જે વોલમાં છે એ પેનલિંગ કરેલું છે અને સરસ મજાની જે કહેવાય કે પિક્ચર્સ લગાડેલું છે. ત્યાંથી જ એક્ઝેક્ટ એની ઓપોઝિટ તમને નાનું બીજું સિટિંગ અરેન્જમેન્ટ મળી જાય છે. સેમ એની બેક સાઈડ જે પેનલિંગ કરેલું છે, જે કહું છું તમને ટોટલી મેચિંગ આમાં તમને પેનલિંગ મળવાનું છે. અને સાથે જ પીઓપી લાઇટ્સ ને કલર, આ જેટલું તમે જોવો છો, જો સેમ્પલ ફ્લેટ આપને લેવાનો હશે તો તમને સાથે બધું જ મળવાનું છે. અને સાથે જ અહીંથી તમે વોકિંગમાં સિટિંગ બાલ્કની, તો તમને દેખાડીશ કે સાઇઝ બી ઘણી મોટી છે. આ તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. ત્યાંથી આપણે જોઈએ તો ટીવી યુનિટ, તો ટીવી યુનિટ જોઈ શકો છો. આખું પેનલિંગ વાળું ટીવી યુનિટ મળી જાય છે. અને નીચે જે કહેવાય કે એકદમ એટ્રેક્ટિવ ટેબલ બનાવેલું છે. એક્ઝેક્ટ તેની બાજુમાં જ ભગવાન માટેનું એક જે આપણે મંદિર કહી શકીએ, તો અત્યારે ગણેશજી બિરાજમાન છે. તો આ બી એક સુંદર પ્રોવિઝન કરેલું છે જે ફ્લેટની અંદર. ત્યાંથી જ કનેક્ટેડ વાત કરું તમને, તો સૌથી પહેલાં કિચનની વાત કરું તો જે તમને વ્હાઇટ ગ્રેનાઇટ જે મળે છે, પ્રીમિયમ ક્વોલિટી યુઝ કરેલું છે. અને આખું ટોટલી કિચન છે તે મોડ્યુલર કિચન બનાવેલું છે. એમાં તમને ચીમની સાથે મળી જાય છે. સાથે જ ગેસની લાઇન બી અવેલેબલ છે. ચીમની લગાડેલી છે એટલે જે પાઇપિંગ છે એનું બહારની સાઈડ આઉટરમાં પાઇપિંગ કાઢેલું છે. આમાં બી જોઈ શકો છો તમે પીઓપી લાઇટ્સ ને કલર. સાથે જ મોટી સાઇઝમાં તમને અહીંયા સિંક પણ મળી જવાની છે. જે મોટી સાઇઝમાં સિંક પણ તમને મળી જવાની છે, જે સ્વિસ પ્રીમિયમ કંપનીની સિંક બિલ્ડરે લગાડેલી છે. એક્ઝેક્ટ એની ઉપર જ તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે. અને વોશ એરિયા બી આપણે દેખાડીશ, તો મોટી સાઇઝમાં તમને આમાં વોશ એરિયા મળી જાય છે. અને ટેબલ ટોપ સ્ટેન્ડિંગ વોશ બેસિન પણ રાખેલું છે ત્યાં. અને એક્ઝેક્ટ તેની બેક સાઈડ બી તમને દેખાડું કે ગીઝરનું પ્રોવિઝન બિલ્ડર આપે છે. અને ત્યાં જ તમે વોશિંગ મશીન પણ રાખી શકો છો. તો કિચનમાં જ બેક સાઈડ તમને કબોર્ડ મળી જવાનો છે મોટી સાઇઝમાં. આ કબોર્ડ આવી જાય છે. અહીંયા બી તેનું કબોર્ડનું પ્રોવિઝન છે. તેની નીચે માઇક્રોવેવ રાખી શકશું. તેની નીચે તમને ડ્રોવર પણ મળી જાય છે. ફ્રીજ માટેનું અલગથી જે કહેવાય પ્રોવિઝન આપેલું છે, જે સ્પેસ મૂકેલી છે. અને ડેકોરેશન માટે અહીંયા શો પીસ પણ રાખેલા છે. ત્યાંથી જ કનેક્ટેડ વાત કરીએ તો ડાઇનિંગ સ્પેસની, તો આ બી તમને ખૂબ મોટી સાઇઝમાં ડાઇનિંગ સ્પેસ મળી જવાનો છે. આરામથી 6 સીટર તમે ડાઇનિંગ સ્પેસ સેટ કરી શકો છો. જે આ વોલમાં બી તમને પેનલિંગ બિલ્ડર કરીને આપે છે. અને ડાઇનિંગ સ્પેસમાં બી પીઓપી લાઇટ ને કલર સાથે આપણે મળવાનું છે. ત્યાંથી જ નજીકમાં તમને સ્ટોરેજ રૂમ મળી જાય છે. તો સ્ટોરેજ રૂમ પણ સારી સાઇઝ છે, આની મોટી સાઇઝ મળવાની છે તમને આમાં. હવે જે બેડની વાત કરીએ તો આવી ગયા છીએ આપણે ગેસ્ટ બેડરૂમમાં. વાત કરીએ કે ચિલ્ડ્રન બેડરૂમની વાત કરીએ તો સાઇઝ જોઈ શકો છો, સારી સાઇઝ તમને મળવાનું છે. જો આપ સેમ્પલ ફ્લેટ લેતા હોય તો હું એમ કહું છું કે બિલ્ડરે નાની વસ્તુમાં ધ્યાન આપેલું છે અને કલર કોમ્બિનેશન ખૂબ જ સરસ છે. આમાં સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. તો સૌથી પહેલાં તમને એ દેખાડી દઉં. એની બી સાઇઝ ઘણી મોટી તમને આમાં મળવાની છે. એની બાજુમાં જ કનેક્ટેડ તમને ડ્રેસિંગ ટેબલ માટે મિરર પણ મળી જાય છે. અને કબોર્ડ જોઈ શકો છો. ફૂલ વોલમાં તમને કબોર્ડની લેન્થ પણ ફૂલ જે સીલિંગની હાઇટ છે ત્યાં સુધી મળી જવાની છે. ત્યાંથી જ આપણે આવીએ તો જે બે બેડરૂમ ઓપોઝિટ આવે છે, વચ્ચે તમને ટેબલ ટોપ વોશ બેસિન મળી જવાની છે. અને આપણે સેકન્ડ સેમી માસ્ટર બેડરૂમની વાત કરીએ તો આવી ગયા છીએ તમારા સેકન્ડ સેમી માસ્ટર બેડરૂમમાં.
બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, ઘણી મોટી છે. બેક સાઈડ છે પેનલિંગ આપે છે, સાઈડમાં જે કહેવાય ફ્રેમ લગાડેલું છે, ઉપરની સાઈડ બી જે વુડન ફિનિશમાં પેનલિંગ આપેલું છે. સાથે જ અહીંયા તમને કબાટનું પ્રોવિઝન છે, જેની લેન્થ તમે જોઈ શકો છો, ખૂબ મોટી લેન્થમાં તમને કબોટ બી મળી જવાના છે. અહીંયા તમે જોઈ શકો છો તો આ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. સાથે તમને દેખાડું કે અહીંયા જે આપણને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે, પણ ટોટલી પેનલિંગ વાળું છે, કારણ કે અહીંથી એનો મેઇન ડોર પડે છે અને અહીંયા તમે ટીવી યુનિટ સેટ કરી શકો છો. તો આવો તમને જે ટોયલેટ બાથરૂમ છે તેની પણ વિઝિટ કરાવી દો. બેડરૂમમાં તમે સોફાનું પ્રોવિઝન બી છે, તો કદાચ આ ફ્લેટ લેતા હોય તો આ પ્રોવિઝન તમે જોઈ શકો છો. અને બે વચ્ચેની સ્પેસ જોઈ શકો છો કે આરામથી તમે મૂવ કરી શકો છો. અને જે રેડી થવા માટે જે ડ્રેસિંગ ટેબલ માટેનો મિરર કહેવાય, તો ફૂલ લાઇટ સાથેનો અહીંયા તમને મિરર પણ મળવાનો છે. હવે વાત કરશું આપણે માસ્ટર બેડરૂમની. માસ્ટર બેડરૂમમાં આવી ગયા છીએ. બેડરૂમમાં સૌથી પહેલા માસ્ટર બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝ મળવાની છે. આમાં તમને બે બાલ્કની મળવાની છે. એક સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા મળી જવાની છે, એક તમને આ બાજુ મળી જવાની છે સ્ટેન્ડિંગ બાલ્કની. બેડની બેક સાઈડમાં વાત કરીએ તો આમાં બી ટોટલી પેનલિંગ વાળું તમને બેડ મળવાનું છે. સાથે જ તમે આ બાજુ જોઈ શકો છો તો ફૂલ લેન્થમાં તમને કબોટ મળી જવાનું છે. બેડની એક્ઝેક્ટ સામે ટીવી યુનિટ જે આપણે કહીએ તો એમાં તમે પેનલિંગ વાળું છે, તે પણ તમને ટીવી યુનિટની સ્પેસ જોઈ શકો છો. નીચેની સાઈડ મીડિયમ સાઇઝનું તમને ડ્રોવર મળી જાય છે. આમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર સાથે મળી જવાનું છે. અને સાઈડમાં કદાચ આપણને એમ થાય કે બેડરૂમમાં બી બેસવાની સ્પેશિયસ જગ્યા, તો એની માટેનું બી અરેન્જમેન્ટ છે, તો આ સાથે મળવાનું છે. અને અટેચ ટોયલેટ બાથરૂમ, આની બી સાઇઝ ઘણી મોટી છે. અને જે ફ્લેટ છે એનું વેલ પ્લાનિંગ છે, જે ફર્નિચર છે તેનું પણ વેલ પ્લાનિંગ છે. દર્શક મિત્રો, આ જો આપણો 3 BHK ફ્લેટ જે રાજકોટના યુનિવર્સિટી રોડ પાટીદાર ચોકથી તદ્દન નજીક આવેલો છે, જેનો કાર્પેટ એરિયા છે 1268 તમને કાર્પેટ મળવાનો છે, જેમાં તમને જીમ, ગઝેબો, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન ગાર્ડન, ઓપન એર થિયેટર અને જે કહેવાય કે પાર્કિંગની સમસ્યા ન થાય તો એલોટેડ કાર પાર્કિંગ પણ આપને સાથે મળી જવાનું છે. વધારે વિગત જાણવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને દર્શક મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.